રાજકોટથી સોમનાથ વાળી સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે। 11 નંબરના વાહનથી આખી છે ને સિરીઝ અમારે કમ્પ્લીટ કરવાની છે। રૂટ તો બહુ લાંબો છે। અહીંના પહાડ તમે જુઓ, ખાલી પહાડ જોઈ અમને છે ને અહીંથી ભાઈ આગા પાછું ક્યાંય જવાનું મન નથી થતું। મારી પાછળ તમે જોવો ને, એકદમ પાછળ ઈ છે ગિરનાર પર્વત। અત્યારે અમે લોકો સક્કરબાગ જાય છે, જે આવેલું છે જુનાગઢની અંદર। તો ત્યાં છે ને પ્રાણીનું આખું સંગ્રહાલય છે। અને આની પહેલાનો વિડીયો તમે જોવો ને તો એમાં અમે લોકો જુનાગઢની અંદર ઉપરકોટમાં રેખડા હતા, એમાં ઘણી બધી વસ્તુ કવર કરી હતી। એમાં આપણે જોઈતી આવી સરસ મજાની લશ્કરી વાવ, અને ખાલી આટલું જ નહીં, આપણે જોઈતી અહીંની નીલમ તોપ ને માણેક તોપ, એની સાથે આપણે રેખડા હતા અડી કડીની વાવ। એટલું જ નહીં, જુનવાણી ગેટ, તોપની હારે ગિરનારનો વ્યૂ, જુનવાણી જગ્યા, સરસ મજાનું તળાવ। 1 મિનિટનું મોડું કર્યા વગરના નીકળી સક્કરબાગ। મેં તમને કીધું ને 1 મિનિટનું મોડું કર્યા વગરનો, પણ છે ને 5 ને 7 મિનિટ થઈ ગઈ છે। અને સક્કરબાગનો કંઈક નિયમ છે કે ભાઈ 6 વાગ્યા પછી છે ને નો એન્ટ્રી હોય, એટલે તમને કહેતો હતો કે ભાઈ 1 મિનિટનું મોડું કર્યા વગર હાલો હવે ફટોફટ ને પહેલાં પહોંચવું પડશે। 11 નંબરનું વાહન અહીંયા રાખી દીધું પાર્કિંગમાં, અને અહીંયા છે ટિકિટ કાઉન્ટર। હાલો ફટોફટ પહેલાં પૂછી આવી। ટિકિટ બારી થઈ ગઈ બંધ। હવે વળી પાછું છે ને અમારો પ્લાન બી હતો ને, હવે ત્યાં જવું પડશે। ઓલા લોકો તો જો બંધ છે તો ત્યાં હવે જાય છે। અહીંયા છે ને 4:30 વાગે બંધ થઈ જાય। તો હવે પાછું આપણું 11 નંબરનું વાહન કાઢીએ। 11 નંબરનું વાહન પાછું રાખ્યું અહીંયા પાર્કિંગમાં। અહીંયા તો મસ્ત એવું પાર્કિંગ છે, નાનું એવું, પણ અહીંયા રાખી દીધું પાર્કિંગમાં। ધવલભાઈ ઊભા છે ઠેઠમાં, તો હવે હું ત્યાં જાઉં હાલી। અને અહીંયા છે ગેટ, અંદરથી આવો ને એટલે અહીંયા છે ને તમારે ટિકિટ લેવી પડશે, એક જણાની 20 રૂપિયા। તો મેં જો અહીંયા ટિકિટ લઈ લીધી। મોબાઈલથી અંદર શૂટિંગ કરી શકો। તો હાલો ધવલભાઈ રેડી, અંદર શું કહો તમે? મહાબતનો આ મકબરો છે, એટલે ભાઈ હવે આની બહુ આપણને માહિતી કે એવું કાંઈ હોય નહીં, પણ આ જગ્યા છે ને મસ્ત એવી ફરવા લાયક છે। અહીં નીચે છે ને ફરતી બાજુ આવી ખાંભી છે, અને આગળ જે મેં આવી ખાંભી જોઈ હતી ને એમાં છે ને એક એક ખાંભીમાં અક્ષરથી બધું લખેલું છે। પણ જો આ ખાંભીમાં લખેલું છે, અહીંયા ખાંભીમાં લખેલું છે। હવે આ બધું શું છે ને એ બહુ આપણને ખ્યાલ નથી। અને અહીંથી હવે આપણે બહાર નીકળી અને જાય આ બધા મસ્ત એવો ફોટો પાડે ને, ત્યાં સામે પણ એક એવું છે મકબરો, પણ ન્યાય આપણે જાય। અને ચોકીદાર એમ કહેતા હતા કે જે આવડું પગથિયાવાળું જે રાઉન્ડ શેપ માર્યું ને ત્યાં ચડતા નહીં। આ મકબરો આપણે જે જોયો ને એકદમ એની બાજુમાં આ મકબરો છે। અને આ છે, જો તમને નામ વચાવી દો, અહીંયા છે ને ભાઈ આખો ઇતિહાસ લખ્યો છે। તો આ છે દિવાન બાહુદ્દીન ભાઈ મકબરો જુનાગઢ, અને આ છે ભાઈ એની ક્યારે બન્યો હોય, તો અહીંયા છે ને આખો ઇતિહાસ લખ્યો છે। આ જેનો મકબરો હતો ને એનો ફોટો છે। તો ચાલો ફટાફટ આપણે અંદર એન્ટર થતા આવો કંઈક વ્યૂ છે। અહીંયા છે ને શૂટિંગનું એલાઉટ હોય છે। બધાથી પહેલાં આપણે અંદર જાય, તો અંદર છે ને 1, 2 અને 3 આપણે તો સમાધિ કહી, તો આવી રીતે સમાધિ છે। પ્રવાસીઓ બધા આવી ગયા, છોકરાનો થઈ ગયો અંદર ઢગલો। જો એન્ટ્રી ને એક્ઝિટ બે અહીંથી જ છે। તો ચાલો હવે ફટાફટ આપણે બહાર નીકળી જઈએ। હું મારા 11 નંબરના વાહને પહોંચ્યો ને મને મળી ગઈ એક મસ્ત એવી સરપ્રાઈઝ। જો આને કહેવાય વ્લોગિંગ। આમ છે ને બધી વસ્તુ છે ને હારે હોવી જોઈએ, ત્યારે છે ને વ્લોગર બને। અમે ખુદ એક હેલ્મેટ લઈને રખડીને ભાઈ પાસે જોઈ લ્યો, 2 હેલ્મેટ ઠેલા જુઓ, કાંઈ નો ટેન્શન, કાંઈ એટલે કાંઈ નહીં। બાઇક મસ્ત છે। હવે ક્યુ છે એ તો ભાઈ આપણને બહુ બાઇકની માહિતી નથી, પણ છે ને 400 સીસીનું હોય એવું લાગે છે। બહુ એટલે બહુ મસ્ત છે।
ભાઈ આપણું છે ને નબળું નથી, આપણું બહુ મસ્ત છે. 700 કિલોમીટર ખેંચાય. તો હાલો પાછું આને કરી ચાલુ. અને હવે ધવલભાઈ ક્યાં જવાનું, ક્યાં જવાનું છે ધવલભાઈ છે ને કાંઈક સર્ચ કરે છે. આ બધું છે ને પ્લાન હતો નહીં, હવે અમે છે ને પાછો પ્લાન બનાવી છે. હું ને ધવલભાઈ બે જાય છે નરસિંહ મહેતાના લેકે. મકબરાએથી અંદાજે 2 થી 2.5 કિલોમીટર થાય છે. મારી સામે તમે ખાલી જુઓ એકવાર લોકેશન જુઓ, હે ને મસ્ત. સરદાર પટેલનો દરવાજો છે ભાઈ, લાલ દરવાજો, બહુ એટલે બહુ મસ્ત છે. 11 નંબર રાખ્યો અહીં રોડ ઉપર અને અહીં લેક પાસે પહોંચ્યા ને સામે જો તમને દેખાય ત્યાં છે ને એન્ટ્રી ગેટ છે, પણ અત્યારે કીધું કે ભાઈ છે ને બંધ છે. એટલે અમે લોકો થોડાક ફરીને આવ્યા અહીં સાઈડમાં. અંદર ફુવારા થાય છે હાઈ ક્લાસ. અને મારા અંદાજ મુજબ 5 થી 7 કિલોમીટરનો આમ ગોલાઈવાળો રૂટ છે. અને આ બાજુ છે ને કંઈક મસ્ત એવું છે પુલ જેવું, ત્યાં અંદર માણસો રખડે. હવે મને કેમ ના પાડી કંઈ ખબર નથી પડતી. અહીં તમે જુઓ ને તો ઘણા માણસો અહીંયા છે અને અહીંયા છે. જો પુલ માથે ચડ્યા. હવે મને કેમ ના પાડી કાંઈ સમજાતું નથી. ઘણી જગ્યાએ આવા છે ને ફુવારા છે. 2 ફુવારા અહીંયા છે, એક ફુવારો જો આગે છે, અને એવા 2-3 ફુવારા આ બાજુ છે. અને સામે તમે જુઓ ને તો મસ્ત એવો સનસેટ થઈ ગયો છે. અહીંના છો તમે? આ ખુલ્લું છે કે બંધ છે? બંધ છે. તો વાં મેં જોયું ત્યાં છે ને માણસો રખડે છે, કે એના અંદરના માણસો હોય એ નહીં, વાં કેટલાય બધા જાજા છે કે એ બધા કામ કરવા વાળા. એટલે શું કાંઈ રિનોવેશન કામ હાલે છે? મેં જે ભાઈ હારે વાત કરી ને છે ને ભાઈ અહીંયાના લોકલ હતા, એટલે કે ભાઈ જુનાગઢના હતા. તો એ ભાઈએ કીધું કે છે ને ઘણા દિવસથી બંધ છે અને હવે પાછા અમે લોકો એક નવા લોકેશન ઉપર જાય. એ પાછું સરપ્રાઈઝ પાછું રાખી દીધું 11 નંબરનું પાર્કિંગમાં. અને આ જીસીબી વાળા ભાઈનો ખાલી એકવાર અવાજ સાંભળો તો. અને મેં તમને જે સરપ્રાઈઝની વાત કરી હતી ને તો એ આ છે સ્વામિનારાયણનું મંદિર. તો હાલો ફટોફટ દર્શન કરતા આવી. સરસ મજાના દર્શન કરીને પાછા નીકળી ગયા છે અમારા રૂમ બાજુ. અને હવે છે ને અંધારું થઈ ગયું છે, ટાઈમે થઈ ગયો જમવાનો. સામે લીમડાનું ઝાડ દેખાય ને એની બાજુમાં છે ને લાઈવ રોટલા ને રોટલી બનતી હતી ને એટલે જ અમે લોકો અહીંયા જમવા આવ્યા. અને અહીંયા છે ઓળો, બાજરાનો રોટલો, અને અહીંયા સ્લાટ, અને અહીંયા છાશ અને પાપડ. આ છે પ્રજાપતિ ઓળો ને રોટલાવાળા. ખાલી એટલું ને બીજી અનેક ઘણી બધી વસ્તુ મળે છે. ને આ લોકોએ એટલું બધું અમને પ્રેમથી ખવડાવ્યું ને કે અમે લોકો સીધા પલંગમાં પડી ગયા. તો બસ આજના વિડીયો માટે ખાલી આટલું જ. હવે એક અલગ વિડીયો સાથે મળશે. ત્યાં લગી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.